એક બપોરે ઊંઘ આવે તો રાતના નહીં આવતી. હાથ ઊંચો નહીં થતો, કામ પણ નહીં થતું. દૂરથી કર્યું, બે ટાંકા આવ્યા ને બે દૂરબીનના હોલ પાડી ગયા. ત્યાં ઊંચું સારું છે, ઓપરેશન કરાવે. આ 1.5-2 મહિના તો તમને તકલીફ રહે, પણ સારું થઈ જાય. એમ પાછળ ઉપર થાય, ડિપ્રેશન થાય, બધું થાય છે. મિત્રો, મારું નામ ડોક્ટર પ્રશાંત છે. આપણી બાજુમાં અત્યારે પૂરીબેન પટેલ બેઠેલા છે. પૂરીબેનને છેલ્લા 1 વર્ષથી ખભાના સ્નાયુની તકલીફ હતી, દુખાવો રહેતો તો હાથ ઉપર કરવામાં તકલીફ પડતી હતી. એમને આપણે પૂછીએ, પૂરીબેન તમને તકલીફ કેટલા સમયથી હતી? વર્ષથી. શું તકલીફ શું પડતી હતી? હાથ ઊંચો નહીં થતો, કામ પણ નહીં થતું. અને દુખાવો ને એવું કેવું રહેતું? એક બપોરે ઊંઘ આવે તો રાતના નહીં આવતી. રાતે આવવાનું ઉપર ઊંઘ નહીં. કામ કરવામાં તકલીફ કેટલી? કામ તો બિલકુલ સાબુ ને એવું નહીં થતું, કપડા નહીં ધોવાય. આપણે ઓપરેશન કેટલા સમય પહેલા કરાવ્યું? 1.5 મહિનો થઈ ગયો. 1.5 મહિનો થઈ ગયો. કસરત તમે કેટલા દિવસ કરાવડાવી? 15 દિવસ. અત્યારે તમને કેવું છે? ત્યાં ઊંચું સારું છે. હાથ ઉપર કરીને બતાવો. હાથ ઉપર થાય, ડિપ્રેશન થાય, બધું થાય છે. અત્યારે જે રાતે પહેલા દુખાવો રહેતો હતો એ અત્યારે કેવું છે? 10 દિવસ તો બિલકુલ નથી. જે લોકોને ખભાના સ્નાયુ તૂટેલા હોય એમને તમે શું સલાહ આપવા માંગશો? ઓપરેશન કરાવે. એનાથી રિકવરી કેવી રહેશે? એના આ 1.5-2 મહિના તો તમને તકલીફ રહે, પણ સારું થઈ જાય. એમ પાછળ અને ઓપરેશન કઈ રીતે કરવામાં આવ્યું? ચેકઅપ લગાવવામાં આવ્યો કે દૂરબીનથી કરવામાં આવ્યું? દૂરથી કર્યું, બે ટાંકા આવ્યા ને બે દૂરબીનના હોલ પાડી ગયા.